અને એમ કહેવાય છે કે ગીરનો નેહ હોય, ગીરનું જંગલ હોય ને ગાંડી ગીર હોય. અને એની અંદર અમારો એક કવિ જેને રાષ્ટ્રીય શાયરનું એમ કે આપણે બિરુદ આપ્યું છે એવા ઝવેરચંદ મેઘાણી ફરતા ફરતા પહોંચે છે, ત્યાંથી એક ગીત મળી આવે છે. પણ કેવું ગીત? ચારણ કન્યા. મારે રજૂ કર્યું તો કઈ રીતે રજૂ કર્યું કે 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાસી ચારણ કન્યા, શેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, ઈ જોબનવંતી ચારણ કન્યા, નેસ નિશાળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ઈ ડાંગ ઉડાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. પણ કે ઉભો રેજે, ઉભો રેજે, ત્રાડ પડી કે ઉભો રેજે, ગીરના કુત્તા ઉભો રેજે, કાયર દૂતા ઉભો રેજે, પેટ ભરાતો ઉભો રેજે, ભૂખ મરાતો ઉભો રેજે, ચોર લૂંટારા ઉભો રેજે, ગાગો જારા ઉભો રેજે. કોણ કોણ ઉઠે કે બરકંદાર બિરાદર ઉઠે, ખડબ ખેંચતો આહિર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ઈ બરસી ભાલે કાઠી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, છોટો લઈ ઘર નારી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ મલાગો વાળો ઉઠે, મુશેદા એમ કે મુશે વળદે નારા ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આભ મિનારા ઉઠે. પણ જડબા ફાડે, હે કે જડબા ફાડે, ડુંગર ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરા જાનું દ્વાર મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદલડા કાપે, સરતાઓના જળપણ કાપે, સુતાને જાગંતા કાપે, જળને ચેતન સૌ કાપે. પણ ક્યાં ક્યાં ગરજે, હે ક્યાં ક્યાં ગરજે કે બાવળના જાળામાં ગરજે, ડુંગર ના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરીઓની ગુહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આ ઘેરો ગરજે. કોણ ગરજે તો કે સાવજ ગરજે, હે કે સાવજ ગરજે, સાવજ ગરજે, સાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, એરાવત કુળનો અરી ગરજે, કડપાતળિયો જોધો ગરજે, મોફાડી માતેલો ગરજે, ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો, હા ભયથી ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમે લીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો. એમ કહેવાય કે મોટો વીર મુશાળો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, નર થઈ એક નારીથી ભાગ્યો. ભાગ્યો તો ખરો પણ તું એક નાનકડી એમથી સોડીથી ભાગ્યો. કેવી અદ્ભુત મજાની એમ કહેવાય કે આ રચના છે. ઈ મને તમને ઝવેરચંદ મેઘાણી આપી કે 14 વર્ષની ચારણ કન્યા છે ને એની એમ કહેવાય કે હાથની અંદર ડાંગ છે. ઈ ડાંગ જોઈને ઈ એમ કહેવાય ગીરનો હાવજ જેને કેહરી કહી શકાય, જંગલનો રાજા કહી શકાય, ઈ રાજાને જો એમ કહેવાય કે જંગલ મૂકીને જો ભાગવું પડતું હોય તો વિચાર કરો આ અમારી જગદંબાસી ચારણ કન્યામાં કેટલી તાકાત હશે ભલા માણા.